નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે અભણ માણસો તો બિચારા અંધશ્રદ્ધામાં ભૂલા પડ્યા છે, પરંતુ આજે એજ્યુકેશન ભણેલા માણસો પણ અંધશ્રદ્ધામાં કેમ ભૂલા પડ્યા છે? કેમ ભુવા ભોપારાઓ તાંત્રિક અને મેલી વિદ્યાઓ અઘોરીઓ પાછળ દોડે છે? તો આનું કારણ શું? તો આજે આપણે જોઈ રહ્યા છીએ કે બિચારા અભણ માણસો જેનામાં અજ્ઞાનતા ભરેલી હોય છે, અને આવા માણસોને આપણે ઠોઠ માણસ પણ ઠોઠ વર્ગના માણસો પણ કહીએ છીએ. અને આવા માણસો લાંબુ વિચારી શકતા નથી, અને અભ્યાસ ન હોવાથી અંધશ્રદ્ધામાં ફસાય છે. ઘરમાં કોઈને તાવ આવે તો તે સીધા ભુવા પાસે દોરો કરાવવા દોડી જાય છે. ભેંસ દોવા દેતી ન હોય કે ભેંસ ઓછું દૂધ કાઢતી હોય તો પણ તે ભુવા પાસે દોડી જાય છે અને દોરો કરાવી લાવે છે. અને આવા લોકોના ઘરે ભુવા ભેગા થાય છે, ડાકલો વાગે છે અને દુઃખ શોધવા માટે આખી રાત જાગે છે. પરંતુ અત્યારે નવાઈની વાત તો એ છે કે આજનો એજ્યુકેશન માણસ, ડિગ્રીવાળો માણસ, ગ્રેજ્યુએટ માણસ, જેને સાયન્સ અને ટેકનોલોજીનો અભ્યાસ કરેલો છે, જેને માનવ શરીરનો અભ્યાસ કરેલો છે, એવા માણસો પણ એક પછાત વર્ગના માણસની જેમ ઘરમાં કોઈ સાજું મોઢું પડે કે વાતાવરણ બદલાવાથી તેની અસર શરીર ઉપર પડે, કે ચોમાસાના મચ્છર કરડી જાય ને મલેરિયા થઈ જાય, કે તાવ આવે, કે પછી ઘરમાં કંઈક દુઃખ આવે, તો આવા માણસો પણ સમજી શકતા નથી કે તડકા પછી સાંયડો અને સાંયડા પછી તડકો. જો પ્રકૃતિ તમને પૂરેપૂરું સુખ આપે તો પણ તમે કંટાળી જવાના. જેમ કે તમારે આખો દિવસ તડકે ઊભા રાખવામાં તમને આવે તો તમે તડકેથી કંટાળી જવાના અને સોયડાની આશા રાખવાના. તો દુઃખ અને સુખ પરિવર્તનશીલ પડ્યો છે. તો જેમ રાત પડે અંધકાર છવાઈ જાય છે, તે દુઃખ, અને સવારે સૂર્ય ઉગે અને પ્રકાશ ફેલાઈ જાય છે, તે સુખ. તો અત્યારે એજ્યુકેશન માણસ પણ આંધળા બની ગયા છે. તો પછી આટલો બધો અભ્યાસ કરવાનો અર્થ શું રહ્યો? અને આવા માણસો જ્યારે ગાડીઓ લઈને ભુવા, તાંત્રિક કે કોઈ અઘોરી કે મેલી વિદ્યાવાળા પાસે દોડે છે, એટલે આપણને એમ લાગે છે કે શું સત્ય મરી ગયું છે? શું ભુવા, તાંત્રિક ભગવાનના પણ ભગવાન થઈ ગયા છે? શું ભુવા તમારા કર્મને તોડનારા થઈ ગયા છે? શું ભુવા તમને કર્મબંધનથી મુક્ત કરીને
તમને સુખ આપનારા છે. આવા માણસો પણ એવું વિચારતા નથી કે આ દુઃખ આપણા તેજીલા અને ચટકેદાર ખોરાકના લીધે પણ આવે છે, કે પછી ક્યાંક આપણે એવું વ્યસન કર્યું હોય તો વ્યસનથી પણ દુઃખ આવે છે. જો આપણો સ્વભાવ તામસી પ્રકૃતિનો હોય તો પણ તે સ્વભાવના કારણે પણ દુઃખ આવે છે. અને જો આપણે કંઈક ખોટું કર્મ કર્યું હોય તો તેનાથી પણ દુઃખ આવે છે. જેમ કે આપણે બાવળ વાવ્યો હોય તો જરૂર એક દિવસ આપણને બાવળનો કાંટો વાગવાનો છે. પરંતુ આપણે આંબો વાવ્યો હોય તો સરસ મજાની મીઠી કેરી ખાવા મળે છે. અને તમે જેવું વાવ્યું હોય તેવું તમારે પોતે જ લણવું પડે છે. તો જ્યારે ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ આવે ત્યારે મારા ભાઈઓ, તમે ચિંતન કરજો, તેનું કારણ શોધજો. અને જો કોઈ ભૂલ તમારાથી મન, વચન અને કર્મથી થઈ હોય તો તેને સુધારવાનો પ્રયત્ન કરજો. તમારા જાનવરને, તમારી ભેંસને પણ શરીર છે, તેને પણ તાવ આવી જાય છે, શરદી થઈ જાય છે, અપચો થઈ જાય છે. કોઈ શરીરની બીમારીના કારણે દૂધ ઓછું પણ આપે છે, અથવા બેચેનીના કારણે દોહવા પણ દેતી નથી, તો તમારે પણ તેની ચિકિત્સા કરાવવી જરૂરી છે. સમજો, જ્યારે કોરોના આવ્યો ત્યારે દવાખાનામાં પણ જગ્યા ન હતી. તો આવા કપરા સમયમાં કેમ કોઈ ભૂવા, તાંત્રિક કે અઘોરી કામ ન આવ્યા? કેમ તેમના દોરાએ કેમ કંઈ કામ ન કર્યું? કેમ કે તેમની વિધિએ કામ કેમ ના કર્યું? તો મારા વાલા મિત્રો, તમે જેટલા બેહોશીમાં રહેવાના, જેટલા અંધશ્રદ્ધામાં રહેવાના, એટલા જ વધારે દુઃખી થવાના. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.